નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ દ્વારા શહેરમાંથી નશીલા પદાર્થોની તસ્કરી રોકવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ દિશામાં ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે, જેમાં ગાંજાના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે। ભેસ્તાન આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે આવેલ ગાર્ડનની દિવાલ પાસેના પાનની લારી પાસે પોલીસે રેડ કરીને 2 આરોપીઓને પકડ્યા છે। પોલીસે આ ઇસમો પાસેથી 2 કિલો 802.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો છે। આ ગાંજો કોઈ પાસ પરમિટ વગર રાખવામાં આવ્યો હતો, જે ગેરકાયદેસર હોવાનું જાહેર થયું છે। પોલીસને મળેલી માહિતી મુજબ આ ગાંજો આપનાર એક ત્રીજો ઇસમ હોવાનું મનાય છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ નથી। પોલીસે આ અજાણ્યા ગુનેગારને વોન્ટેડ જાહેર કરી તેને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે। આરોપીઓ સામે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે। પોલીસ આરોપીની પૂછપરછથી વધુ ગુનેગારો અને નેટવર્કની તપાસ કરી રહી છે। સુરત પોલીસે શહેરના યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહેવાની અપીલ કરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ કોઈપણ નશીલા પદાર્થોનું વેચાણ ખરીદી કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવામાં આવશે। ગાંજાનો આખો જથ્થો ઝડપાયો છે, શું કહેશો તહેવાર પહેલા? સુરત શહેર પોલીસ કમિશનર સાહેબના માર્ગદર્શન અને સૂચના હેઠળ નો ડ્રગ્સ ઇન સુરત સિટીની ઝુંબેશ ચાલી રહી છે, તે સંદર્ભે ભેસ્તાન પોલીસ સ્ટેશન ગઈકાલે પીઆઈ કેપી ગામિતી તથા સર્વેલન્સ પીએસઆઈ એચબી ચૌધરીના વડપણ હેઠળ એક એનડીપીએસનો કેસ દાખલ કરવામાં આવે છે। તેમાં ટોટલ જથ્થો 202 કિલોગ્રામ અને 200 ગ્રામ અને રકમ 22,085ની રકમનો મુદ્દામાં ઝડપી લેવામાં આવે છે તથા બે આરોપી પકડી લેવામાં આવે છે। વકીલ ખાન સન ઓફ અશરત અલી તથા વિજય સાહુ આ 2 આરોપી પકડી લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। સાહેબ, આ લોકો ગાંજો ક્યાંથી લાવ્યા હતા અને કઈ રીતે ઝડપી પાડવામાં આવ્યા? આ જે ગાંજો છે અમને બાતમી મળી હતી કે આશીર્વાદ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીની સામે આ લોકો કોઈ વેચાણ માટે આવ્યા છે। હમણાં એમને પકડી લીધા છે, તેમની પૂછપરછ અત્યારે ચાલી રહી છે, ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાના હતા તેની પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ। અગાઉ કોઈ ગુનાહિત ઇતિહાસ છે? હાલ પૂરતો અગાઉ ગુનાહિત ઇતિહાસ જણાયેલો નથી।